એકતાનગર કેવડિયા ભારતીય રેલવેની સંપત્તિને પોતાની જાગીર સમજી ટિકિટ વગર મુસાફરી કરતા ખુદાબખ્શ મુસાફરોને પાઠ ભણાવવા અને જનજાગૃતિ લાવવા માટે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા એક વિશેષ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે। ડિવિઝનલ રેલવે મેનેજર DRM શ્રી રાજુભાઈ ભડકેના માર્ગદર્શન હેઠળ આજથી આગામી 10 દિવસ માટે આ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવશે, જેનો પ્રારંભ પ્રવાસન ધામ એકતાનગર રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવ્યો છે। ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ અને માર્ગદર્શનના અભિયાનના પ્રારંભિક કાર્યક્રમમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકોએ હાજરી આપી મુસાફરોને ટિકિટનું મહત્વ સમજાવ્યું હતું, જેમાં મુખ્યત્વે વિશાલ સક્સેના ડિવિઝનલ કોમર્શિયલ ઇન્સ્પેક્ટર વંદનકુમાર પંડ્યા, DRUCC મેમ્બર ધર્મેન્દ્ર સિકંદ, TT ઇન્ચાર્જ એકતાનગર વિવેક શર્મા, સ્ટેશનના સુપ્રિન્ટેન્ડન્ટ ઋષિસિંહ બારિયા, GM ધ ફન રિસોર્ટ ટિકિટ ખરીદવી એ માત્ર કાયદો નથી। કાર્યક્રમ દરમિયાન DRUCC મેમ્બર વંદનકુમાર પંડ્યા, વિશાલ સક્સેના અને વિવેક વર્માએ મુસાફરો સાથે સીધો સંવાદ કર્યો હતો। તેમણે સમજાવ્યું હતું કે વિકાસમાં ફાળો મુસાફરો દ્વારા ખરીદાયેલી ટિકિટના નાણાં સીધા સરકારની તિજોરીમાં જાય છે, જેનો ઉપયોગ રેલવેના આધુનિકીકરણ અને મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે થાય છે। ટિકિટ ધરાવનાર મુસાફરોને રેલવેના નિયમ મુજબ આકસ્મિક સંજોગોમાં મસમોટું ઇન્સ્યોરન્સ કવરેજ વીમા રક્ષણ મળે છે, જે ટિકિટ વગરના મુસાફરો ગુમાવે છે। રાષ્ટ્ર નિર્માણ ટિકિટની કિંમત ભલે ગમે તેટલી હોય, પણ તે દેશના આર્થિક વિકાસમાં બહુમૂલ્ય યોગદાન આપે છે। સૂત્ર મેરા ટિકિટ મેરી શાન, દેશ કે લીએ મેરા યોગદાન। સૂત્ર મેરા ટિકિટ મેરી શાન, દેશ કે લીએ મેરા યોગદાન। 10 દિવસીય સઘન ચેકિંગ આ ડ્રાઈવ માત્ર સમજાવટ પૂરતી સીમિત ન રહી, પરંતુ આગામી 10 દિવસ સુધી વડોદરા ડિવિઝનના વિવિધ સ્ટેશનો અને ટ્રેનોમાં સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે। રેલવે તંત્રનો ઉદ્દેશ મુસાફરોમાં જવાબદારીની ભાવના જગાડવાનો અને બિનઅધિકૃત મુસાફરી પર લગામ કસવાનો છે। આજરોજ તારીખ 28 જાન્યુઆરી 2026ના દિવસથી 10 દિવસ માટે એક સ્પેશિયલ ડ્રાઈવ વડોદરા રેલવે ડિવિઝન દ્વારા ચાલુ કરવામાં આવી છે, જે DRM રાજુભાઈ ભડકે સાહેબના માર્ગદર્શનમાં અને એકતાનગર, વડોદરા અને ભરૂચ આ 3 જગ્યા પરથી સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે। મેરા ટિકિટ મેરી શાન, દેશ કે લીએ યે મેરા યોગદાન કાર્યક્રમ અંતર્ગત જે ખુદાબખ્શ મુસાફરો છે, જે ટિકિટ લીધા વગર ટ્રેનને સફર કરે છે, પોતાના બાપની જાગીર સમજે છે, એવા લોકોને સમજાવવા, એ લોકોને સમજદારીથી શિક્ષણ આપવા માટે આ 10 દિવસની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। એકતાનગર ખાતે મારી સાથે CTI ઇન્ચાર્જ વિશાલ સક્સેના, સિકંદ સાહેબ, વિવેકભાઈ વર્મા સાહેબ અને RPFથી મોટા સાહેબ બધા આવેલા છે। એ સૌએ અહીં આગળ સેંકડો પેસેન્જરોને સમજાવટ કરી છે અને દરેક પેસેન્જરને 10 રૂપિયા, 20 રૂપિયા, 25 રૂપિયા જે પણ ટિકિટ બનતી હોય ટિકિટ ખરીદી દેશની અંદર પોતાનો રાષ્ટ્ર વિકાસની અંદર યોગદાન આપે। અને રેલવે તમે જોઈ શકો છો, આજથી 15 વર્ષ પહેલાં કે 10 વર્ષ પહેલાં રેલવે શું હતી અને આજે રેલવે શું છે। પહેલાં પાણીના પણ ઠેકાણા હતા, ઠંડા પાણી, જગ્યાએ જગ્યાએ એલિવેટર, જગ્યાએ જગ્યાએ લિફ્ટ અને સારામાં સારી ફેસિલિટી સાથે, સારામાં સારા કોચિસ સાથે રેલવે બની રહી છે। એ માત્ર ને માત્ર પ્રજાના પૈસાથી બની રહી છે। વધારે વધારે યોગદાન પ્રજા ડોનેશન તો નથી કરી શકતી, પણ ટિકિટ લીધા વગર પોતાના બાપની જાગીર સમજ્યા વગર પોતાની વસ્તુ છે અને પોતે સાચવવાની છે અને પોતે 10, 20, 25, 50નું યોગદાન આપી આ રેલવેનો વિકાસ નિરંતર કરવાનો છે, એવા પ્રયત્ન સ્વરૂપ સૌ અધિકારીઓ અહીં સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે। એ બદલ સૌ અધિકારીઓને અને DRM સાહેબને અભિનંદન પાઠવું છું। જય હિન્દ, જય ભારત, જય જય ભારત।